સાંભળજો, ગોખલામાં ન બેસવું પડે એની પૂર્વ તૈયારી કઈ કરી છે? હમણાં બારગામ એમ કે પિયરમાં લગ્ન હે તો 15 દી અગાઉ હજીને તૈયાર થતા હોય, મારે આ હાડી પહેરવાની, મારે આ ઘરેણું પહેરવાનું, મારે આમ કરવાનું. આપણે 17 પ્રકારનું હજીને બેઠા હોય. ન હજીને બેઠા હોય? જો તમારે પિયરમાં લગ્ન હે અને એમાં તમે હજીને બેઠા છો તો ઓલો ઉપરવાળો ઠાકર જ્યારે તમને લેવા આવે એમાં હજીને કંઈક તૈયાર થાવ. એના માટે સદગુરુની જરૂર છે, એના માટે જ્ઞાનની જરૂર છે, એના માટે ભક્તિની જરૂર છે, એના માટે કોઈ મંત્રની જરૂર છે. એમ નામ નહીં તો બાપ એક શબ્દ ગુરુદેવ કા, એ શબ્દ એમ નામ નથી કહેવાયો. આપના જીવનની અંદર જીવન સુધારવું છે, મૃત્યુ સુધારવું છે. સવારામ બાપાની ભજનની કડી સદગુરુજી અમને ચરણોમાં લેજો. સવારામ બાપા જેવા જે રામદેવપીર બાપા એ સાક્ષાત વાતો કરતા, સવારામ બાપા જેવો રામદેવપીર બાપા એ સાક્ષાત વાતો કરતા, એમણે એમના ગુરુને કીધું છે, એમણે એમના ગુરુને અરજ કરી છે કે સદગુરુજી અમને ચરણોમાં લઈજો. શું કામ? પહેલું કારણ એ કીધું, ભટકેલા મનની બાવા ભૂલું સુધારજો. શું કામ? કે હું તમે આ ખાતરો કરજો, માળા કરવા બેહીજો. તારે માળા કરવા બેહીશો ને એટલે મન છે ને એ ક્યાં રખડવા વહી જાય. નક્કી ઓલી પાડોશણે મને આમ કીધું હતું, મારી વહુએ મને આમ સંભળાયું હતું, મારી હાઉએ મને આમ કર્યું હતું, એ તરત યાદ આવશે ને મન ત્યાં તરત વહી જશે. મન આપણું ઠેકાણે ન રહે. અને ઠેકાણે રાખવું હોય તો કોઈક ધ્રુવ, કોઈક કૃપા, કોઈક આશીર્વાદ, કોઈક ભજન, કોઈક મંત્ર, કોઈક પૂજા, કોઈક ધ્યાન, કોઈક ઉપાસના, કોઈક લક્ષ, કોઈક સાધના, કોઈક કંઈક ને કંઈક એવું જોઈએ કે જેના આધારે સદગુરુજી અમને ચરણોમાં લેજો, ભટકેલા મનની બાવા ભૂલું સુધારજો એમ ફરિયાદ કરી શકે, મૃત્યુ સુધારી શકે. અરે સવારામ બાપા એમ કીધું કે મરણ તિથિનો બાવાજી મહિમા છે મોટો, અવસર વેળાએ આડા રહેજો, અમે મરીએ ત્યારે હે ઠાકર તું અમારી ભેળો રહેજે. સહજ મૃત્યુ. અત્યારે મને તમને આપણે બધા ભક્તિમાં તરબોળ થયા છીએ. આ રામાધણી છે, આ ભાલાવાળો, નેજાવાળો, ઘોડાવાળો, ધજાવાળો, એ અત્યારે સામે આવીને આપણી સામે ઉભો રહે કે માગ તારે માગી આપું તો તમે શું માગવાના? હારો મોબાઈલ લઈ દીજો એમ કહેવાના, 2 બંગલા કરી દીજો એમ કહેવાના, ગાડી લઈ દીજો એમ કહેવાના? ના, આપણે એક જ વસ્તુ માગવાનું, સહજ જીવન અને સહજ મૃત્યુ. અમારું મૃત્યુ સહજ થાય. અમે ખાટલામાં પડીને લકવા થઈ જાય અને પછી છોકરા દવા ન કરે, સેવા ન કરે અને બેઠા બેઠા રોદડા રોવાના, એવું કોઈએ જીવવું છે? અને એવું ન જીવવું હોય તો એવું ન થાય એની પૂર્વ તૈયારી કંઈ કરી છે. અને પૂર્વ તૈયારી ન કરી હોય તો એ કરવા જેવી એ છે કે એક શબ્દ ગુરુદેવ કા, કોઈક મહાપુરુષ પાસે કોઈક મંત્ર શબ્દ એકાદો લઈ અને તમારી ધારામાં ગોઠવી અને તમારા જીવનમાં હરતા ફરતા ઉઠતા બેહતા શ્વાસોશ્વાસ સ્મરણ ચલે નહીં પુણ્ય કે પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જા. પણ એ વિશ્વાસ સાથેનો લીધેલો મંત્ર, વિશ્વાસ સાથેનો લીધેલો મંત્ર, એમ નામ નહીં. હું તમને એક વાત યાદ આવી છે, એક વાત કરું બાપુ, વાંધો નહીં 5-10 મિનિટ. હા, એક વાત યાદ આવી. એક ગામ હતું, એ ગામની અંદર એક મહાત્મા સારો સત્સંગ કરે, સારું એવું ભજન કરે. તમારા જેવા સાત્વિક ગુરુમુખી નર નારીઓ બધા ત્યાં જાય, સત્સંગ સાંભળે, બધા સત્સંગમાં બેસે. એમાં બાજુના ગામમાંથી એક ભાઈ ચાલતા ચાલતા ઈ ગામમાં આવ્યો અને એમને 2-3 દિવસ ખાધેલું નહીં, એને મૂળ ખાવાની લાલચ. પણ ખાવાનું થાય ત્યાં સુધી સત્સંગમાં બેહવું જ પડે. આપણે ડોવાનો ટાઈમ થાય ત્યાં સુધી છૂટકો નહીં. એટલે એવી રીતે એ બેઠેલા અને બાપુનો સત્સંગ સાંભળી અને એને વિચાર આવ્યો કે બાપુ બહુ સારા છે, ગુરુ મંત્ર લેવા જેવો છે. તો બાપુને કીધું બાપુ ગુરુ મંત્ર લેવો છે. તો બાપુએ ગુરુ મંત્રનો મહિમા સમજાય, શબ્દની કિંમત થાય, એના માટે કીધું કે ભાઈ ગુરુ મંત્ર ગુરુ કંઠી એમ નામ ન મળે. તો કે બાપુ મારે શું કરવું જોઈએ? તો કે તારે રસોડામાં 6 મહિના સેવા કરવી પડે. આને ગુરુ મંત્ર લેવાની તલપ લાગી હતી, રસોડામાં 6 મહિના એને સેવા કરી.
પછી પા બાપુ આગળ ગયો કે બાપુ ગુરુ મંત્ર લેવો છે. તો કે બેટા હજી એમને આમ ન મળે, હજી તારી ભક્તિ કાચી છે. ગૌશાળામાં 6 મહિના સેવા કરવી પડે. આ 6 મહિના ગૌશાળામાં સેવા કરી. સેવા કર્યા પછી કે બાપુ